有人。કોણ હતું? મને તો કાંઈ ખબર નહીં. મને તો બહુ બીક લાગે છે. કઈ કહ્યું? મને ખાવું છે. મને ભૂખ લાગી છે. બોલો. બોલો તને કેટલા બધા બોલા. મજા આવી જાય. કેટલા બોલા છે. હું આથી તેલી બોલી જ બોલાની. એ બેરી એ હું કહેતો તો ને કે મારે આવી જાય છે. જો આવી ગયો. અને સાંભળ મારી વાત. એ નોંગલા દાદાનો છોકરો પડ્યો ને ત્યારે માર બાપુએ ચોખા ઘીનો શેરો ખવડાવ્યો. એ હાલ તને ચોખા ઘીનો શેરો ખવડાવશે. હાલો ઉતાવળા બેરા તો કહીન કા. હાલ હાલ. અરે બાપ રે. એટલે ભલા મારી ગાડી તું આયા શું કરીશ? એક કર તો બેવી જેલી ગઈ હતી અને ઉપરથી પાછી કે આવ. મને ખાવાનું આપવાના હોય તો. એ ખાવાનું અમારા હારે નથી ગાંડી. મારા પાઈ ખાવાનું નથી. અમે હેને નોંગલા કંગન વાડીએ સેના કે ઓલે હું કહેવાય બેરા કીનો શેરો ખાવા. ઘીનો ઘીનો શેરો ખાવા જઈ. તારા માર ભેગું આવું હે શેરો ખાવા? હા મારે ખાવા આવું હે. એ બેરા ખાવા આવું હે. આ લઈ લેવી હે. એ ગાંડીને શું હારે કરવી છે? એ પછી તારે સંભાળવી પડશે. તો હું તાને મને માર હું મને આલે તું મને આલે એ નથી લઈ જાવી. એ હાલ સંપા આપણે વહી જઈ. જો પાણા ટોકે તો આય ગાડી જેવા દે. હવે આય ગાડી. અમાર ઘરવાળાને મારતી નહીં. આ બેરા ભાગો. કુતરી મને રેતી નથી ખાવાની ના આતું. ભૂખ લાગી હે. 有人。 મને ખાવું. કઈ હે? એ હાલ બેરી. એ નોંગલા દાદા વાડી હમણાં આવી જશે. એ છોકરીઓ આમજીને ક્યાં જાવ છો? એ નોંગલા દાદા વાડી બાજુ જવી છે. નોંગલા દાદા વાડીએ એને આમ જાવ છો ને અહીંયા જાવમાં અહીંયા આમ જો ઓલા માર્ગે ઢલા અહીંયા સુડેલ થાય છે સુડેલ. એ દાદા આવી તમે બકવાસ વાતો ન કરો. મને તો બહુ દાંત આવે. એ વાંધી સુડેલ છે વાંધી. એ આવું બધું તમે માનો અમે નો માની. અને તમારા મનમાં એવું હોય કે અમે આ હારા બાવરા ભરીને અહીંયા બર્તન કાપવા આવશું તો એટલે તમે અમને ન બીવરાવતા ને. ના ભાઈ ના. હા તું તો વાંધો નહીં કે તમારા બાવરા તમને મુબારક હો. અમે નહીં કાપવા આવી. હાલો બેરા. સુડેલ બાંધી વાત છે બાંધી. એ બેરા મને તો બહુ જ બીક લાગે છે. રસ્તામાં આ ઓલી ગાંડીએ ઘાણી કરી અને આ ડોહો બાકી રહી જાતો તો તે ડોહાએ બીવરાવી. હે બેરા આ ઓલો ડોહો કેતો તો ઈ હાસુ તો નહીં હોય ને? એ બેરી એ તું બીમા એ નોંગલા દાદા વાડી આવી જઈ. હે? બેરી બેરા બેરા વાડી સુડેલ અમને જવા દે ને. તારે જાવ
મીરા મને બાંધતી નહીં. શાહજહાં, હવે હું શું કરું? સુડેલ આયા તો નહીં આવે ને, હવે હું શું કરું? આયા હું કોને હાથ કરું? મારા હરાન ફોન કરું ગાયન કા. હાલો. હા બાપા બોલો. તમારા દીકરાને વાઢી સુડેલે ઢોળી લઈને બાંધી દીધા હે. પણ ઈ માર્ગે નો હલાય. આખા મલકને ખબર છે કે ઈ માર્ગે વાંઢી સુડેલ થાય છે, તો તમારે અહીંયા શું ઘઉંનો ખાવા જવું જોઈએ? મને કાઈ નથી ખબર કે આ સુડેલ થાય હે. વાત નથી કરવી, તમે ગાયન ગાયા કડે આવો ને. હારા મને બહુ બીક લાગે હે. એ હવે અહીંયા નિયા જો હાલો, અમે આવી છી. એ સંપૂડી વાવ, એ મગના. ક્યાં તમારી સંપા વહુ મગનો બે હશે? એ રામ જાણે, મારામાં તો ફોન આવ્યો કે તમારા મગનાને ભૂતે કેદ કર્યો, બાંધી દીધો, અને હું કે આયા શેક બેઠી છું. એ પણ નાનજી દાદા, ઈને નો ખબર પડે અહીંયા સુડેલ વાંઢી થાય જ છે, તો ઈ માર્ગે નો હલાય ઈને. પણ નો હલાય કિરણ, શું કરવું મારે? આવડા મારું કાંઈ માનતા જ નથી. કાંઈ દેખાતું જ નથી. એ સંપૂડી વાવ, એ સંપુ. સાને દે બેટા. એ સાના મરો સાના, ક્યાં છે મારો મગનો? મને દેખાડો. તમારા દીકરાને ઓલી વાઢી સુડેલ મારી નજર સામે ઢળી લઈને વઈ ગઈ. રસ પણ કિનકોર જે છે ઈ તો કયો. એ હાલો મોર ગુડાવ. મારા મગનાને શું કર્યું છે? પણ મારી માં મને બીવરાવ થઈ ગઈ. આય અરે હાલ બેટા. એ મગના, એ વાંઢી સુડેલ મૂકી દે. એ હું તો પૈણેલો છું. અરે મારા કારિયા, મને તો પાણેલા વરસ બહુ જ ગમે. એ મને મૂકી દે, મારે ખીરે જાવું છે. હું તને ઘરે લઈ જાવ દઉં. આમ તો જો તોય કારો અને હુંય કારી. નબીની જોડી કેવી સામશે. એ મને જાવા દે. એ બાપુ, એ બા. એ બાપુ કે તો ભલે કે, અને બા કે તોય ભલે કે. તારો આજ આયા મારા સિવાય કોઈ નહીં સાંભળે. ને હવે તોય બધાયના નામ ભૂલી જા અને આ વાંઢી સુડેલનું નામ લે. હું કોણ? તારી તારી પત્ની. એ મારી માં, એ તું મરીશ ને તો તને નરકમાં જગ્યા નહીં મળે. એ મારા જેવા છોકરાને તે બાંધ્યો હે. મને મૂકી દે બાપુ. અરે મારા કાળિયા, મારા કલેજા, મારા વાલુડા, મને નરકમાં જગ્યા ન મળી એટલે તો હું આમ ભટકું છું. અને હવે હે ને તું સાદો દેકારો ન કરતો. હું હે ને એકદ હારા મુરતિયારા તલાશમાં જાઉં છું. એ વાંઢી, એ મને છોડતી જા. બાપુ બા. નરે આવનમાં મગનને બાંધ્યો, મને કોઈ છોડાવતું નથી. એ કોક છોડાવો. આ બેટા મગના. એ બેરા, એ બાપુ, એ મગના, એ નાનજી દાદા, બાપુ. એ ગાય હાલો હાલો ડોહા. છોડો.
અમારા કલેજા અમારા વાલુડા મગના શું થઈ ગયું એ બાપુ ગાય ગા છોડો એ નકર વાંઢી આવશે ને તો આપણે બધાને ખાઈ જશે એ છોડો એ કયો કા માંડી એ બા છોડો એ નીકળી જા અમારા મગના આજ મર્યા